નમસ્તે બાલ મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હું હિતેન્દ્ર વર્મા હૃદયપૂર્વક ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં યુનિટ 1 આઈ વિલ બી ધેટની એક્ટિવિટી 2 વિશે કી ટુ હેવન વિશે અભ્યાસ કરવાના છીએ. એક્ટિવિટી 2 શરૂ કરતા પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચતું રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 2માં રીડ એન્ડ એન્જોય કી ટુ હેવન એ પ્લે. અહીંયા એક સરસ મજાની સ્ટોરી આપવામાં આવેલી છે જેનું નામ છે કી ટુ હેવન એટલે કે સ્વર્ગની ચાવી. વિદ્યાર્થી મિત્રો અહીંયા સીન 1માં કંઈક આ પ્રમાણે આપણને જોવા મળે છે. કિંગ્સ કોર્ટ, તેનાલી રમન, કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. એટલે કે એક રાજાનો દરબાર ભરાયેલો છે. એમાં તેનાલી રામન, કોર્ટિયર 1 અને કોર્ટિયર 2 એટલે કે દરબારી 1 અને દરબારી 2 એ રાજાના આવવાની રાહ જોઈ રહ્યા છે. There is a sound of trumpets and drums. અને એટલામાં ટ્રમ્પેટ્સ અને ડ્રમનો અવાજ સંભળાય છે. The king was in and all the courtiers stand up. એટલામાં રાજા આવે છે અને બધા જ દરબારીઓ ઊભા થઈ જાય છે. નેક્સ્ટ જોઈશું તેનાલી રામન and courtiers says, "Good morning, your majesty." તેનાલી રામન અને બધા જ દરબારીઓ એ રાજાને કહે છે કે શુભ સવાર. The king says, "Good morning, where are my minister today?" રાજાએ કહ્યું, તમને બધાને પણ શુભ સવાર, પરંતુ આજે મારા બધા મંત્રીઓ ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. આજે હું તેમની સાથે એક રોડ પ્રોજેક્ટ વિશે ચર્ચા કરવા માંગુ છું. Courtier 2 says, "Your Majesty, a great sadhu is in our kingdom these days." એટલે દરબારી 2 હતો એને જવાબ આપ્યો કે યોર મેજેસ્ટી, આપણા રાજ્યમાં થોડાક દિવસોથી એક સાધુ આવેલા છે. The ministers are at that sadhu's camp. એટલે આપણા બધા જ મંત્રીઓ એ સાધુના કેમ્પમાં એટલે કે સાધુને મળવા માટે ગયેલા છે. The king says, "A sadhu? A great sadhu? Who is this sadhu? I don't know
anything about him. Do you know something, રમન? એટલે રાજાએ કહ્યું કે સાધુ, અને એ પણ પાછો મહાન સાધુ. આ સાધુ કોણ છે? હું આ વિશે કંઈ પણ જાણતો નથી. રમણ, શું તું આમાં કંઈ પણ તું જાણે છે? રમન સેઝ, યોર મેજેસ્ટી, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. એટલે રમને જવાબ આપ્યો, હા મહારાજા, મેં આ સાધુ વિશે થોડું ઘણું સાંભળ્યું છે. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાઝ. અને તેઓ હિમાલયમાંથી આવેલા છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલી એશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધી એર. અને બધા લોકો એવું કહે છે કે આ સાધુ એ હવામાંથી સોનાના સિક્કાઓ, પછી પવિત્ર રાખ અને ફળો પણ એ પેદા કરે છે. Courtier one says, and there is a long queue of people in front of his tent every day. અને એટલામાં બીજો એક દરબારી હતો, એણે કહ્યું કે લોકોની લાઈન એ આ સાધુના ટેન્ટની સામે દરરોજ લાગે છે. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry fruits. અને આ જેટલા પણ લોકો એ સાધુને મળવા જાય છે તે બધા જ લોકો એમને સોનાના સિક્કાઓ, ત્યાર પછી કપડાઓ, પછી પ્રાણીઓ, અનાજ, વેજીટેબલ્સ અને ડ્રાય ફ્રૂટ્સ એટલે કે સૂકા મેવાઓ પણ આ સાધુને અર્પણ કરે છે. નેક્સ્ટ જોઈશું. Courtier 2 says he can cure illness by puja, but you need to pay him a big sum for that. એટલામાં બીજા એક દરબારીએ કહ્યું કે એ કોઈ પણ પ્રકારનું જે દર્દ હોય અથવા તો બીમારી હોય એ પૂજા દ્વારા એ ઠીક કરી શકે છે, પરંતુ તમારે એના બદલામાં કંઈક ભેટ આપવી પડે છે. The king says, interesting, I want to know more about this સાધુ. એટલે રાજાએ કહ્યું, ખૂબ જ રસપ્રદ કહેવાય, મારે આ સાધુ વિશે બહુ વધારે જાણવું છે. But you can go now. પરંતુ હમણાં તમે જઈ શકો છો. I will discuss about this sadhu with Raman only. હું આ સાધુ વિશેની તમામ જે માહિતી છે એ માહિતી માત્ર ને માત્ર રમણની સાથે એ ચર્ચા કરીશ. The king says, Raman, what do you think? રાજાએ કહ્યું કે રમણ, તું શું વિચારે છે? Is he a real સાધુ?
શું તે ખરેખર સાચો સાધુ છે? ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. અને જો એક સાચો સાધુ હોય તો એ ક્યારેય પોતાની સેવાના બદલામાં પૈસા લેતો નથી. We need to keep watch on this સાધુ. એટલે હવે આપણે આ સાધુ પર નજર રાખવી જોઈએ. નેક્સ્ટ જોઈશું વિદ્યાર્થી રમન સેસ યસ યોર મેજેસ્ટી I too feel something is wrong. એટલે રમને કહ્યું કે હા મહારાજા, આમાં મને પણ કંઈક ખોટું થતું હોય એવું લાગી રહ્યું છે. The king says, Raman, go to his camp and find out more about this સાધુ. એ રાજાએ કહ્યું કે રમણ, તો હવે તું એના કેમ્પમાં જા અને ત્યાં જઈને આ સાધુ વિશેની સંપૂર્ણ માહિતી ભેગી કર. રમણ સેસ સર્ટેનલી સર. એ રમને કહ્યું ચોક્કસથી સાહેબ. નેક્સ્ટ જોઈશું વિદ્યાર્થી મિત્રો, અને હવે સીન 2 એ આપણે જોઈશું. ધ વિલેજ, એ સાધુ વિથ એ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રોન કુર્તા ઇઝ સિટિંગ ઓન એ પ્લેટફોર્મ અંડર એ ટ્રી. તો ગામમાં એક સાધુ કે જેમને લાંબી દાઢી છે અને સેફ્રોન કુર્તો પહેરેલો છે એવા ઝાડ નીચે એક સાધુ મહારાજ બેઠેલા છે. હિઝ આઈઝ આર ક્લોઝડ. એમની આંખો બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ to open his eyes and bless them. એટલે કેટલાક માણસો આ સાધુ એ એમની આંખો ખોલવાની રાહ જોઈ રહ્યા છે અને આંખો ખોલતાની સાથે જ તેમને આશીર્વાદ આપશે. તેનાલી રમન enters and stands among the people. તેનાલી રામન આ જે બધા માણસો બેઠેલા હતા ત્યાં પ્રવેશ કર્યો અને બધા જ માણસોની વચ્ચે એ ઊભો રહી ગયો. નેક્સ્ટ જોઈશું વિદ્યાર્થી મિત્રો. વિલેજર્સ વન સેસ, સાયલન્સ, લુક ધેર, ધ ગ્રેટ સેન્ટ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. એટલામાં એક ગામડાનો માણસ બોલ્યો કે બધા શાંત થઈ જાઓ અને ત્યાં જુઓ, આ જે ગ્રેટ જે સાધુ છે, જે મહાન સંત છે, એ પોતાની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. એવરીવન બોઝ ટુ ધ સાધુ. અને આ સાંભળતાની સાથે જ બધા જ માણસો એમને પગે લાગવા મંડ્યા. વિલેજર્સ ટુ સેસ, પ્લેસિંગ એ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ, યોર હોલીનેસ, પ્લીઝ એક્સેપ્ટ ધીસ શેક ઓફ રાઈસ. એડવાઇસ મી, માય લોર્ડ, how can I become rich? એટલામાં એક બીજો ગામડાનો માણસ ઊભો થયો અને એમની સામે એક બેગ મૂકી અને કહ્યું
કે યોર હોલીનેસ, મહેરબાની કરીને મારી આ જે ભેટ છે એ એટલે કે ચોખાની જે ભેટ છે એ તમે સ્વીકાર કરો અને મને સલાહ આપો હે ભગવાન કે હું કેવી રીતે પૈસાદાર બની શકું. The sadhu makes a sign of his assistant. The assistant takes away the sack. અને પેલા સાધુએ એનો જે આસિસ્ટન્ટ હતો એને ઈશારો કર્યો અને એ જે બેગ મૂકેલી હતી એ બેગ લઈ જવા કહ્યું. સાધુ says to the villagers, my dear child, I am pleased with your gift. એટલે પેલા સાધુએ કહ્યું કે પેલા ગામડાના માણસને, માય ડિયર ચાઇલ્ડ, હું તારી ભેટથી ખૂબ જ પ્રસન્ન થયો છું. નાવ ડોન્ટ વરી, I will definitely make you rich. તારે હવે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી. હું તને ચોક્કસથી પૈસાદાર બનાવીશ. We need to perform a puja at your house. એના માટે તારે તારા ઘરે એક પૂજાનું આયોજન કરવું પડશે. નેક્સ્ટ જોઈશું વિદ્યાર્થી મિત્રો. વિલેજર 2 says, થેન્ક યુ યોર હોલીનેસ. વિલેજર 2 એ કહ્યું કે તમારો ખૂબ ખૂબ આભાર. આઈ એમ સો લકી, પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. એટલે વિલેજર્સ 2 એ કહ્યું કે હું ખૂબ જ ભાગ્યશાળી છું, મહેરબાની કરીને કહો કે મારે શું કરવાનું છે. સાધુ સેઝ, ડિયર ચાઇલ્ડ, નાવ આઈ નીડ ઓનલી 2 gold coins ફોર ધ પૂજા. એટલે સાધુએ કહ્યું કે મારા પ્રિય બાળક, માત્ર ને માત્ર તારે પૂજા માટે 2 સોનાના સિક્કા એ આપવાના છે. વિલેજર 2 સેઝ, ઇટ્સ ઓલ રાઇટ, આઈ વિલ ગીવ યુ 2 gold coins. એટલે પેલા ગામડાના માણસે કહ્યું, ચોક્કસથી હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ સેઝ, બચ્ચા તેરા કલ્યાણ હોગા. સાધુએ કહ્યું કે બેટા તારું કલ્યાણ થશે. નેક્સ્ટ જોઈશું. ધ વિલેજર્સ ટેક્સ આઉટ 2 gold coins એન્ડ gives ટુ ધ સાધુ. અને આ જેટલા પણ વિલેજર્સ હતા એ બધાએ 2 સોનાના સિક્કાઓ આપ્યા. રમણ ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. અને રમણ આ બધું ખૂબ જ સાવચેતીપૂર્વક જોઈ રહ્યો હતો. ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇનટુ હિઝ પોકેટ્સ એન્ડ બ્લેસ્ડ ધ વિલેજર્સ. અને આ સાધુ જે હતો એ આ સોનાના સિક્કાઓને તેના ખિસ્સામાં મૂકી રહ્યો હતો અને તેમને આશીર્વાદ આપી રહ્યો હતો. રમણ પુશ્ડ ધ ક્રાઉડ એન્ડ રશિસ ટુ ધ સાધુ. અને આ રમણ હતો એ ટોળાને ધક્કો મારીને સાધુની નજીક પહોંચી ગયો. He falls at his feet. તે
આ સાધુના ચરણોમાં પડી ગયો. રમન સેઝ, યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. રમને કહ્યું, યોર હોલીનેસ, તમે દુનિયાના સૌથી મહાન સંત છો. પ્લીઝ બ્લેસ મી, મહેરબાની કરીને મને કૃપા કરો. સાધુ સેઝ, ગેટ અપ માય ચાઇલ્ડ, ટેલ મી યોર પ્રોબ્લેમ. સાધુએ કહ્યું, બેટા તું ઊભો થા અને તું મને તારી સમસ્યા બતાવ. રમન સેઝ, માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. રમને કહ્યું કે હે ભગવાન, મારી પાસે બધું જ છે. આઈ હેવ એ બિગ હાઉસ, a lot of money and a happy family. એટલે કે મારી પાસે એક મોટું મકાન છે, ઘણા બધા રૂપિયા છે અને એક સુખી ઘર સંસાર પણ છે. બટ ડુ સમથિંગ સો ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. પરંતુ તમે એવું કંઈક કરો કે જેથી કરીને મારા મૃત્યુ પછી હું સીધો જ સ્વર્ગમાં જઈ શકું. નેક્સ્ટ જોઈશું વિદ્યાર્થી મિત્રો. સાધુ સેઝ, ઇટ ઇઝ વેરી ઇઝી ફોર મી, કમ નિયરર. એટલે પેલા સાધુએ કહ્યું કે એ તો ખૂબ જ સરળ છે અને મારી નજીક તું આવ. રમન goes very near the sadhu. Suddenly he plucks out a hair from the sadhu's beard. રમન સાધુની ખૂબ જ નજીક ગયો અને અચાનકથી એને સાધુની દાઢીમાંથી એક વાળને તોડી નાખ્યો. સાધુ સેઝ, ouch. He holds the hair up proudly and addressed the crowd. એટલામાં પેલા સાધુ એ બોલી ઉઠ્યા, ouch. અને આ જે રમણ હતો એણે આ જે સાધુની દાઢીનો જે વાળ હતો એને ગર્વથી પકડી રાખ્યો અને પેલા ટોળાને સંબોધન કર્યું. રમન સેઝ, આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. રમને કહ્યું, હું દુનિયાનો સૌથી લકીએસ્ટ માણસ છું. આઈ હેવ ધ મેજિકલ હેર. મારી પાસે એક જાદુઈ વાળ છે. This hair will take us directly to heaven. અને આ વાળ એ મને ઝડપથી અને સીધો જ સ્વર્ગમાં લઈ જશે. He is a very holy man. તે ખૂબ જ પવિત્ર માણસ છે. Every hair of his beard is a free ticket to heaven. અને તેમના દાઢીનો પ્રત્યેક વાળ એ સ્વર્ગ માટેની મફત ટિકિટ છે. નેક્સ્ટ જોઈશું વિલેજર્સ 2 સેઝ, I also want to go to heaven rather than become rich in this world. એટલે પેલા ગામડાના માણસે કહ્યું કે તો મારે પણ
આ દુનિયાના પૈસાદાર વ્યક્તિ થવા કરતાં મારે સીધા જ સ્વર્ગમાં જવું છે. યોર હોલીનેસ એલાઉ મી ટુ પ્લક એ હેર. હોલીનેસ, તમે મને રજા આપો એક વાળ તોડવાની. ધ સાધુ પ્રોટેસ્ટ lot but the villager plucks a hair. He again makes a cry of pain. અને ફરી એકવાર પેલો જે સાધુ હતો એનો એક વાર ચૂંટી લીધો. એના કારણે આ સાધુને ખૂબ જ દર્દ થવા લાગ્યું. Villagers 3 says, one for me too. People crowd around the sadhu and scream loudly. એટલામાં ત્રીજો વિલેજર્સ ઊભો થયો અને એણે પણ કહ્યું, હું પણ લઈશ. એ સાધુની નજીક પહોંચી ગયું અને ચીચિયારો પાડવા લાગ્યું. રમન સેઝ, My Lord, please do not say no to your followers. Give them a key to heaven. એટલે પેલા રમણે કહ્યું કે હે ભગવાન, તમે આ તમારા ફોલોઅર્સને એટલે કે અનુયાયીઓને ના પાડશો નહીં અને તેમને પણ આ સ્વર્ગની ચાવી આપો. The sadhu tries to escape. He falls down. People run after him. The fake sadhu runs for his life. People chase him. એટલે પેલા સાધુએ ભાગવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ નીચે પડી ગયા અને બધા જ લોકો એની પાછળ દોડવા લાગ્યા. અને આ ખોટો જે સાધુ હતો એ પોતાનું જિંદગી બચાવવા માટે દોડવા લાગ્યો અને એની પાછળ પાછળ લોકો પણ દોડવા લાગ્યા. નેક્સ્ટ જોઈશું વિદ્યાર્થી મિત્રો. રમન સેઝ, સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. રમને કહ્યું, તો આ હતું સત્ય આ સાધુ વિશેનું. He only wanted your money and gifts. તે માત્ર તમારા પૈસા અને તમારી ભેટ જ સ્વીકારવા માંગતો હતો. We can be rich by working hard. આપણે માત્ર ને માત્ર સખત મહેનતથી જ પૈસાદાર બની શકીએ છીએ. We need not to give our earnings to sadhu like this. એટલે આપણે આપણા મહેનતની કમાઈ એ આવા ખોટા સાધુઓને આપવી જોઈએ નહીં. Villagers 2 says, Oh, my 2 gold coins. એટલામાં પેલો વિલેજર્સ 2 કહેવા લાગ્યો, અરે મારા 2 સોનાના સિક્કાઓ. રમન સેઝ, Don't worry, the king's man will arrest him. Everyone will get his money back. રમને કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. રાજાના માણસો તેને પકડી પાડશે અને બધાને તેમના પૈસા પાછા મળશે. રમન ગોઝ બેક ટુ ધ કોર્ટ. અને રમન એ ફરી પાછો કોર્ટમાં હાજર થયો. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ એક્ટિવિટી 2માં જે તેનાલી રમન અને જે સ્ટોરી હતી એ
મજા આવીને? હવે આપણે આ એક્ટિવિટીના આધારે આગળનો વિભાગ જોઈશું. માર્ક રાઇટ ટિક માર્ક ધ કરેક્ટ ઓપ્શન. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે જે વાક્ય સાચું હોય એની આગળ તમારે ખરાની નિશાની કરવાની છે. પહેલું સેન્ટેન્સ છે ધ સાધુ હેડ મેની ફોલોઅર્સ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ વાક્ય કેવું આવશે? યસ. તો અહીંયા આપણે મૂકીશું ટ્રુ. નંબર સેકન્ડ છે ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ. એટલે કે રાજાને સાધુને મળવું હતું. તો અહીંયા આ વાક્ય આવશે ટ્રુ. તેનાલી રમન had no respect for the fake સાધુ. તેનાલી રમનને આવા ખોટા સાધુઓ માટે કોઈ આદર હતો નહીં. તો એ પણ અહીંયા આવશે ટ્રુ. નંબર 4 છે ધ સાધુ વોઝ રિયલી એ હોલી મેન. એટલે કે આ જે સાધુ હતો એ પવિત્ર માણસ હતો. તો વિદ્યાર્થી મિત્રો તમને આ વાર્તા પરથી ખ્યાલ આવી ગયો હશે ને? તો અહીંયા આ સેન્ટેન્સ આવશે ફોલ્સ. નંબર 5 છે ધ સાધુ હેડ એ મેજિકલ બિયર્ડ. તો અહીંયા આ સેન્ટેન્સ પણ ખોટું આવશે. તેનાલી રમન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન. એટલે કે તેનાલી રમન એ સાચી રીતે સ્વર્ગમાં જવા માંગતો હતો. તો અહીંયા આ સેન્ટેન્સ પણ ખોટું આવશે. નંબર 7 છે ધ સાધુ મેડ ધ વિલેજર એ રીચ મેન. એટલે કે સાધુએ પેલા ગામડાના માણસને પૈસાદાર બનાવ્યો. તો એ પણ અહીંયા ફોલ્સ આવશે. નંબર 8 છે ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ. એટલે કે રાજા એમના લોકોનું ધ્યાન રાખતા હતા. તો એ સેન્ટેન્સ અહીંયા ટ્રુ આવશે. ગુડ સાધુ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસીસ. એટલે કે એક સારા સાધુ એ પોતાની સેવાઓ માટે પૈસા માંગે છે. તો એ અહીંયા સેન્ટેન્સ આવશે ફોલ્સ. નંબર 10 છે ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રમન. એટલે રાજાએ તેનાલી રમન પર વિશ્વાસ મૂક્યો. તો અહીંયા આ સેન્ટેન્સ પણ સાચું આવશે. અને લાસ્ટ સેન્ટેન્સ છે 11 વિલ યુ ગો ટુ એ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ. શું તમે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે સાધુ પાસે જશો? તો અહીંયા આપણો જવાબ આવશે નો. નેક્સ્ટ જોઈશું વિદ્યાર્થી મિત્રો છે હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ. એટલે કે આ જે નીચે તમને જે વાક્યો આપવામાં આવેલા છે એ વાક્યો કોના વિશે છે? પહેલું છે હી લીવડ ઇન ધ કેમ્પ. તો અહીંયા આ જે વાક્ય છે એ પેલા સાધુને લાગુ પડે છે. સેકન્ડ સેન્ટેન્સ છે હી ટૂક આઉટ કોઇન્સ ફ્રોમ હિઝ પોકેટ. એણે પોતાના પોકેટમાંથી પૈસા અથવા તો કોઇન્સ એ આપ્યા. તો એ અહીંયા આપણે મૂકીશું વિલેજર્સ 2. ત્રીજું સેન્ટેન્સ છે હી રશ્ડ ટુ ધ સાધુ. તો આ વાક્ય લાગુ પડશે તેનાલી રમનને. નંબર 4 છે હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ.
તો આ જે વાક્ય છે એ લાગુ પડશે પેલા રાજાને, એટલે કે ધ કિંગ. નંબર 5 છે હી પ્રોડ્યુસ્ડ કોઇન્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. તો આ વાક્ય વિદ્યાર્થી મિત્રો કોને લાગુ પડશે? યસ, એ સાધુને લાગુ પડશે. નંબર 6 છે હી પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ. આ સેન્ટેન્સ છે એ પણ તેનાલી રમનને લાગુ પડશે. નંબર 7 છે હી કેમ ફ્રોમ ધ હિમાલયાઝ. વિદ્યાર્થી મિત્રો આ વાક્ય લાગુ પડશે પેલા સાધુને. અને લાસ્ટ સેન્ટેન્સ છે હી ટૂક અવે ધ સેક. તો આ જે વાક્ય છે એ વાક્ય લાગુ પડશે સાધુઝ આસિસ્ટન્ટ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ જોઈશું. સીમા છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. એમાં પહેલો છે વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર્સ ગો. તો એનો આપણે જવાબ લખીશું અહીંયા. ધ કિંગ્સ મિનિસ્ટર્સ વેન્ટ ટુ ધ સાધુઝ કેમ્પ. નંબર 2 છે વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધી સાધુ. તો એનો જવાબ લખીશું ધ પીપલ ઓફર્ડ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ટુ ધ સાધુ. ત્રીજો પ્રશ્ન છે વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા. તો એનો જવાબ લખીશું આપણે ધ સાધુ કર્ડ એની ઇલનેસ બાય પૂજા. નંબર 4 છે વોટ વોઝ ધ સાધુઝ પ્રોમિસ ટુ ધ વિલેજર્સ ટુ. તો એનો આપણે જવાબ અહીંયા લખીશું ધ સાધુ પ્રોમિસ્ડ ટુ ધ વિલેજર ટુ મેક હિમ રીચ. નંબર 5 છે હુ પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ. તો એનો આપણે આન્સર લખીશું તેનાલી રમન પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ. અને લાસ્ટ ક્વેશ્ચન છે વોટ શુડ વી ડુ ટુ બીકમ રીચ, ગેટ એ જોબ, રિમેન ઓલવેઝ હેલ્ધી. તો એનો આન્સર આપણે લખીશું વી શુડ વર્ક હાર્ડ ટુ બીકમ રીચ, વી શુડ સ્ટડી ટુ ગેટ એ જોબ, વી શુડ eat good food to remain healthy. નેક્સ્ટ જોઈશું વિદ્યાર્થી મિત્રો. ડીમાં છે ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન that mean the following. The first letter is printed in the bracket. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ સ્ટોરીના આધારે તમારે શબ્દોને લખવાના છે. પહેલું છે એ કન્ટ્રી રૂલ્ડ બાય એ કિંગ. તો એનો જવાબ લખેલો છે કિંગડમ. તો સેકન્ડ આપણે જોઈશું એ વે ઓફ એડ્રેસિંગ એ રિલિજિયસ લીડર. તો એનો આપણે અહીંયા જવાબ લખીશું યોર હોલીનેસ. નંબર 3 છે પીપલ બિલીવ ધેટ ગુડ પીપલ ગો ટુ ધીસ પ્લેસ આફ્ટર ડેથ. એટલે કે સારા માણસો મૃત્યુ પામ્યા પછી આ જગ્યાએ જાય છે. તો એનો આપણે આન્સર લખીશું હેવન, એટલે કે સ્વર્ગ. નંબર 4 છે રન આફ્ટર સમવન.
કોઈકની પાછળ દોડવું. તો એનો મતલબ થશે અહીંયા ચેઝ. નંબર 5 છે ધ પોલીસ ડઝ ધીસ ટુ ધ થીફ. પોલીસ ચોરને શું કરે છે? તો એ કરે છે એરેસ્ટ. નંબર 6 છે એ વે ઓફ એડ્રેસિંગ ધ કિંગ. એટલે કે રાજાને સંબોધન કરવું યોર મેજેસ્ટી. અને નંબર 7 છે એ પર્સન ઇન ધ કિંગ્સ કોર્ટ. એટલે કે કોર્ટમાં હાજર રહેલો માણસ. તો એ આવશે અહીંયા કોર્ટિયર. નેક્સ્ટ જોઈશું વિદ્યાર્થી. નંબર ઈમાં છે ઇમેજિન યુ આર તેનાલી રમન ટેલ ધ કિંગ વોટ હેપન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે વિચારવાનું છે કે જો તમે તેનાલી રામન હોત તો તમે રાજાને કેવી રીતે જવાબ આપી શકત. તો હું અહીંયા વાંચીશ અને તમારે તમારા પાઠ્યપુસ્તકમાં તમારી જાતે તમે કેવી રીતે જવાબ આપી શકો એ તમારે લખવાનું છે. તો ધ સાધુ with a long beard and a saffron kurta sitting on a platform under the tree. There were many people there. A villager gave a sack of rice to the sadhu. He asked to the sadhu to make him rich. The sadhu promised him to make rich. He asked the villager to give him 2 gold coins for a puja. The villager gave him 2 gold coins. I rushed to the sadhu and fell at feet. I told him to do something so that I could go to heaven after death. The sadhu said it was easy and called me near him. I went near him and plucked a hair from his beard. The sadhu cried in pain. I told the crowd that every hair of sadhu's beard was a free ticket to heaven. તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી તમારે આગળ તમારી રીતે તમારા ઘરે હોમવર્કમાં ફરજિયાતપણે આ ફકરાને તમારે પૂર્ણ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો તમને આ સ્ટોરીમાં મજા આવીને? આશા રાખીશ કે તમને આ એક્ટિવિટી 2માં સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નેક્સ્ટ એક્ટિવિટીમાં.